ખાતેની ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં છઠ્ઠા વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ આવેલ છે, જેમાં લગભગ 250 જેટલા બાળકો અભ્યાસ કરે છે। આ શાળા વિવિધ એક્ટિવિટીમાં હંમેશા જોડાયેલ રહે છે। હાલમાં જ રાજપીપળાની ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ડેમાં રનિંગ, બોલ ડ્રિબલિંગ, લેમન સ્પૂન રેસ, જીમનસ્ટિક જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઉપરાંત નાના ભૂલકાઓ માટે કાંગારૂ રેસ, ઝિગઝેગ રનિંગ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ રાખવામાં આવી હતી। મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જતીનભાઈ વસાવાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને સંબોધન કર્યું હતું। સમગ્ર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પ્રી સ્કૂલ અને પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમના વાલીઓએ પણ હાજરી આપી હતી અને બાળકોની સ્પોર્ટ્સ ઇવેન્ટને નિહાળી હતી। First is Shubham Patel, White House, and today Crystal Public School is celebrating its 6th annual sports day. Today we have Mr. Jatinbhai Vasava, Congress President of our district, as a chief guest. The students are very anxious for this day to come. They have been preparing for this day from quite a long time. Almost all the students are participating in various events. I wish them all the best. This is the 6th successful year of our school. We have 226 students in all, and almost every student have been participating in various activities. Students have hidden talent in them that can be shown at this juncture. Here at the school level, we provide them the platform so that they can perform at the taluka level or at the district level. Students from our school have also performed at the Jilla Khel Mahakumbh, and they have won their prizes also over there. Good morning. My name is Ansul. I am the student of Crystal Public School. I study in 7th standard. Today we have gathered here for celebrating our 6th sport day, annual sport day. We celebrate annual sport day every year, and we enjoyed a lot. Our school we have made different activities and the students participate in a sporting matter. Our sport teacher Girish sir has made a lot of identical for and teach us with love and care. અમીરગઢ તાલુકામાં સ્થિત દેવશ્રી ડુંગરીપુરા મહારાજની ધૂણીમાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। બનાસકાંઠાના પવિત્ર ગણાતા એવા અમીરગઢ તાલુકામાં ઠેર ઠેર પવિત્ર મંદિરો આવેલા છે। તેમાંનું ખાસ દેવશ્રી ડુંગરપુરી મહારાજની ધૂણી આવેલ છે। આ મંદિરમાં ભગવાન સમાન કાળા બાવજી નિવાસ કરે છે। અહીં દૂર દૂરથી ભાવિ ભક્તો પોતાની આસ્થા લઈને દર્શનાર્થે આવે છે। અખિલ ભારતીય લબાના સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। અખિલ ભારતીય લબાના સમાજ દ્વારા નાયક હમીરસિંહ મેમોરિયલ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ RS નાયક સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12માં ભણેલા પ્રથમ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું। નાના બાળકો દ્વારા પોતાની પ્રતિભા બતાવવામાં આવી હતી। ચોમાસામાં થયેલ જમીન ધોવાણ પછી આજ દિન સુધી ખેડૂતોને તંત્ર તરફથી સહાય ન મળતા થરાદ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ખેડૂત ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે। ચોમાસામાં જમીન ધોવાણના કારણે ખેતીમાં નુકસાન થયું હતું। તંત્ર દ્વારા તેઓના બેંકના ખાતા નંબર અને ખેડૂતની પૂરી માહિતી લઈ ગયેલ હતા અને જણાવ્યું હતું કે તેઓના ખાતામાં રૂપિયા જમા થઈ જશે, પરંતુ તે રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થયેલ નહીં। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા ખેડૂતો ઉશ્કેરાયા હતા અને તાલુકા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પૈસા અમારા ધોવાણ માટે ને પાક નિષ્ફળતા એમથી ધક્કા ખાઈને મરી ગયા અને પૈસા નહોતા નથી ખાતામાં ઈએડીમાં આવી ગયા છે। ધક્કા ખાવા 3 મહિના થઈ ગયા છે। બાબા આપે કે બેંકમાં નોકી દીધા, બેંક વાળો કહે છે કે આયા નથી। અધિકારી ગોળતા વાત તદ્દન ખોટી છે।
એમાં શું છે કે જે તે વખતે ધારો કે જમીન ધોવાણ કે પાક ધોવાણના એનો વિભાગ અલગ છે, ખેતીવાડી વિભાગ છે, GLDC પાલનપુર છે. એ જે તે વખતે સર્વે પણ એમને કર્યું છે, યાદીઓ પણ એમને બનાવી છે અને બેંક એકાઉન્ટ નંબર સાથેની વિગતો એમને આખી સીડી સાથે એમને મોકલી આપી. આ જે રહ્યું અમે જે તે ગામના આપણી બેંકો જે લાગુ પડતી હોય તો અમે મોકલી આપે. હવે એમાં શું છે કે ધારો કે બેંકની અંદર એના નામમાં કંઈ ભૂલ પડી, એનો ખાતા નંબર કંઈ ખોટો છે, આ જે ખરું એ તબક્કાવાર આપણા જોડે એ લોકો આપણને પરત મોકલે છે. પરત મોકલે એટલે અમારે શું છે કે એના માટે કરી અને આખી જે યાદી જે પાછી આવી એ સુધારવા માટે એથી જુદી પાડી અને અમે સીધા તલાટીઓને આપણે મોકલી આપીએ કે ભાઈ આટલા જે ખેડૂતો ખરા એમના આ નંબરો અથવા તો નામમાં ભૂલ આવી છે, એની યાદી નામ પાછા આવ્યા છે. તો એ એમના જોડેથી ફરી પાછા અમે એના 8 અને ઉતારો ને પાસબુકની ચોપડીની ઝેરોક્ષ આ બધું મંગાવી અને સુધારા જેમ થાય એમ ફરી પાછા અમે બેંકની અંદર મોકલી આપીને બેંક પછી એમના ખાતામાં જમા કરે. દાહોદના મોટી ઘાંચીવાડા વિસ્તારમાં કેરોસીનનો સ્ટવ ફાટતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. દાહોદના મોટા ઘાંચીવાડામાં ઉત્તર પ્રદેશના 3 યુવકો રહે છે. તેઓ કપડાં અને સાડીઓની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ધંધાના કામ પતાવી ઘરે પરત ફરેલ હતી. ઘરે આવ્યા બાદ કેરોસીનના સ્ટવ ઉપર જમવાનું બનાવવા માટે સ્ટવ ચાલુ કરતા સ્ટવમાંથી ધુમાડા સાથે આગ નીકળવા માંડી હતી અને તુરંત જ સ્ટવ ફાટીને ટુકડા થયો હતો. આગની જ્વાળાઓ ત્રણે પર પડતા તેઓ દાઝી ગયા હતા. સ્થાનિકો દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો અને દેવનારાયણ પરિવાર તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી દેવનારાયણ પરિવાર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા નંદેસરી ખાતે ઉત્તીર્ણ થયેલા બાળકોની માતાઓને પ્રોત્સાહિત કરવા હેતુ સાડી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે વધારો થાય અને વિદ્યાર્થીઓની ભણવામાં રુચિ વધે તે માટેની ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. દેવનારાયણ પરિવાર તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા આયોજિત धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है. और अंतर्राष्ट्रीय मानवाधिकार संरक्षण ब्यूरो को मेरी तरफ से बहुत बहुत हार्दिक शुभकामनाएं और बधाई देता हूँ कि हमारे फिरोज भाई की अध्यक्षता में जितेंद्र तिवारी जो IB कमिश्नर है बड़ोदरा के, उनके सानिध्य में ताराचंद बापू और शशि भाई दुबे की पावन उपस्थिति में ओसी मैडम भी है हमारे साथ, और इन्होंने एक बहुत ही बेहतर निर्णय लिया है जिसमें कि जो बच्चे सफल हुए हैं उनकी माताओं का सम्मान और सत्कार साड़ी के द्वारा हो रहा है. मैं समझता हूँ कि एक मानवाधिकार के अंदर पहली शर्त होती है महिला की इज्जत, और जिस तरीके से ये जो साड़ी एक छोटी चीज़ है लेकिन इस साड़ी एक प्रतीक के रूप में इज्जत और आबरू के, तो मैं समझता हूँ कि अंतर्राष्ट्रीय मानवाधिकार संरक्षण ब्यूरो और फिरोज भाई के द्वारा जिस नंदेश की प्राथमिक शाला के अंदर ये कार्यक्रम आयोजित हो रहा है, ये आसपास के क्षेत्र के अंदर एक तरीके से एक इंस्पायरेशनल प्रोग्राम है, प्रेरणादायक प्रोग्राम है. और मैं समझता हूँ कि ऐसे कार्यक्रम विभिन्न जिलों के देहात के अंदर जो ट्राइबल बेल्ट है विशेष रूप से, जहाँ वास्तव में एक कपड़ा केवल कपड़ा नहीं है, उनकी एक बहुत बड़ी नीड है, उसका एक प्रतीक के रूप में मैं समझता हूँ कि इस कार्यक्रम की सफलता रहेगी. और आगामी दिनों के अंदर ये और भी कई गाँवों के अंदर जाकर के इस मुहिम को आगे बढ़ाएंगे, जो हमारे लिए, क्षेत्र के लिए, बच्चों के लिए और मातृशक्ति के लिए एक सम्मान का काम करेगा. धन्यवाद. ગુણાતીનંદ સ્વામીની અક્ષર ડેરીને 150 વર્ષ પૂર્ણ થતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગુણાતીત સ્વામીની અક્ષર ડેરીના 150 વર્ષ પૂર્ણ થયેલ હોવાથી ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર ડેરી ગોંડલથી નીકળી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં ફરી હતી. આ યાત્રાનું ભાવિ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરસોત્તમભાઈ ઠુમર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા અતિથિ વિશેષ એવા ભાજપા પ્રમુખ તથા મંત્રી ચંદ્રેશભાઈ જોશીએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. નિર્દેશક તરીકે હું અંદર સેવા આપું છું. છેલ્લા 150 વર્ષથી અંદર ગોંડલ અક્ષર ડેરીની અંદર આ અક્ષર ડેરી જ્યોત જે અખંડ ચાલી રહી છે, ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર ડેરી જે છે ત્યાં અક્ષર મંદિરની અંદર એની અંદર અખંડ જ્યોત છે.
મકરપુરા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે માતૃછાયા હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં વોન્ટેડ ઇસમ અલ્પુ સિંધીએ વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. જે જગ્યાએ રાત્રિના 2 વાગ્યાના સુમારે રેડ કરતા પોલીસને ટ્રક નંબર HP 73A5145 સાથે એક ઇસમ મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા ટ્રક હરિયાણાના વિનય રાવત નામના ઇસમનું હોવાનું જાણવા મળ્યું હતું. આ જથ્થો વોન્ટેડ આરોપી અલ્પુ સિંધીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂની જુદા જુદા વોર્ડની સીલબંધ 750 તેમજ 180 mlની દારૂ ભરેલ 20,076 નંગ બોટલ તેમજ 4,512 નંગ બિયરના ટીન સાથે એક મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ 52,82,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઇસમ વિજયભાઈ મોખરાની પણ અટકાયત કરી મકરપુરા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ શ્રી મહાલક્ષ્મી હોમિયોપેથિક કોલેજ બંધ કરાવવાની માંગ સાથે ગુજરાત કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી મહાલક્ષ્મી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીનીઓ પાસે ઊંચું ડોનેશન લેવામાં આવે છે, તે છતાંય ત્યાં શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે તેવા આક્ષેપો ગુજરાત કર્મચારી મહાસંઘ દ્વારા લગાવવામાં આવ્યા હતા. પ્રથમ માહિતી અનુસાર સરકારે આ કોલેજને ડિગ્રી કોલેજ તરીકે માન્યતા આપેલ છે, જેથી વિદ્યાર્થીનીઓ અહીં ડોક્ટરીની ડિગ્રી અભ્યાસ મેળવે છે. પરંતુ ડિગ્રીનો અભ્યાસ કરાવનાર કોલેજના પ્રાધ્યાપકો ડિપ્લોમા સુધીનું જ અભ્યાસ કરેલ છે. આ કોલેજના સંચાલક કેવલ સોની દ્વારા શિક્ષણના નામે વેપાર જ કરવામાં આવી રહ્યો છે તેવા અનેક આક્ષેપો સાથે ગુજરાત કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. કોલેજ બંધ કરાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમે આ જે ગુજરાતની એકમાત્ર મહિલા મેડિકલ કોલેજ છે હોમિયોપેથીની, અને આ કોલેજની અંદર વિદ્યાર્થીનીઓ પાસે ઊંચું ડોનેશન ઊંચી ફી લઈને ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ એની સામે આ જે પ્રાધ્યાપકો છે એ પ્રાધ્યાપકો અનક્વોલિફાઈડ છે. આ ડિગ્રી કોલેજ છે, સરકારે એને ડિગ્રી કોલેજ તરીકે માન્યતા આપેલી છે, અને ડિગ્રી કોલેજની અંદર આ જે મેડિકલ છોકરીઓ ભણે છે અભ્યાસ ડૉક્ટર માટે ડિગ્રી અભ્યાસક્રમ છે. ડિગ્રી અભ્યાસક્રમની અંદર ડિપ્લોમા થયેલા પ્રાધ્યાપકો અહીંયા આ છોકરીઓને ભણાવી રહ્યા છે. અને આના સંચાલક છે ડૉક્ટર કેવલ સોની, જે સાયન્સની અંદર 12મા ધોરણમાં 11 માર્ક અને કેમિસ્ટ્રીમાં 15 માર્કે પાસ થયેલા છે. એવા ડૉક્ટર 12મા ધોરણમાં ઓક્ટોબર ટ્રાયલ આપીને પાસ થયેલા છે. એને વાપની કોલેજની અંદર એને અભ્યાસ કરીને ડિગ્રી મેળવી અને ડિપ્લોમા થયા છે, અને એ ડિપ્લોમા પ્રાધ્યાપક ડિગ્રી કોલેજમાં ભણાવે છે આ કોલેજના સંચાલક પોતે. આવી રીતે આ કોલેજની અંદર શિક્ષણનું સ્તર એકદમ નીચું ગયેલું છે. આના માટેની અમારી માંગણી છે કે આવી નિમ્ન કક્ષાની કોલેજ છે જ્યાં શિક્ષણ અપાતું નથી, ફક્ત વેપાર કરવામાં આવે છે, ફી ઉઘરાઈને ટ્રસ્ટના નામે નહીં પણ પોતાના પર્સનલ નામે જમા કરવામાં આવે છે, એવી માહિતી અમને માહિતી અધિકાર તળે મળી છે. તો એની સામે અમારું જન આંદોલન છે, અને એની અંદર આ કોલેજ બંધ થાય ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.